નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ ભણ્યું, જે છે રાસાયણિક પ્રક્રિયા અને તેના પ્રકાર. સૌપ્રથમ તો આપણે એ જોશું કે રાસાયણિક પ્રક્રિયા છે એ કોને કહેવાય. આપણે આગલા ધોરણ 9મા ધોરણમાં ભણ્યા રાસાયણિક પ્રક્રિયા છે એ કઈ રીતે સમતોલિત કરવી. તો આપણે પહેલાં જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું. તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? જેમાં બે કે તેથી વધારે તત્વો કે પદાર્થ જોડાય અને કંઈક નવું સંયોજન બનાવે તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. પાછું આપણે જોઈએ કે બે કે તેથી વધારે તત્વો કે પદાર્થ જોડાય અને જો કંઈક નવું સંયોજન બનતું હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે ખબર જ છે કે પાણી એટલે રાસાયણિક સૂત્ર જોઈએ તો એને H2O, એટલે કે એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ જોડાય અને ઓક્સિજનના કેટલા પરમાણુ જોડાય? 1. અને નવું સંયોજન બન્યું એ ક્યું બન્યું? પાણી. એટલે કે H2O, જે નવું સંયોજન બને છે પાણી. આમ બે કે તેથી વધારે તત્વો, બે કે તેથી વધારે એટલે બે તત્વો કે પદાર્થ થયા, તત્વો થયા, ક્યાં થયા? હાઇડ્રોજન અને ઓક્સિજન. અને બને કંઈક નવું સંયોજન બને, એ નવું સંયોજન શું બન્યું? પાણી. બીજું ઉદાહરણ જોઈએ તો આગળ આપણે જોયું કે મેગ્નેશિયમની પટ્ટી હોય, એને આપણે ઘસીએ તો એની ઉપર કાટ હોય, લોખંડ હોય. તો લોખંડ છે એ આપણે એનું નામ જોઈએ તો રાસાયણિક નામ આયર્ન છે. આયર્ન ઓક્સાઇડ બની જાય, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ કાટ. તો એમાં જોઈએ તો બે પદાર્થ જોડાયેલા. ક્યાં બે પદાર્થ? તો કે એક લોખંડ અને બીજું ઓક્સિજન. એમ મેગ્નેશિયમ છે એ ઓક્સિજન આરે રાસાયણિક પ્રક્રિયા કરે તો શું બનાવી નાખે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા એ જ રીતે થયું, બે કે તેથી વધારે તત્વો કે પદાર્થ જોડાણા, બે કે તેથી વધારે તત્વો કે પદાર્થમાં અહીંયા બે તત્વો જોડાણા, મેગ્નેશિયમ અને ઓક્સિજન. નવું સંયોજન બન્યું એ ક્યું બન્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. આમ આ રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો કે પાછું જોઈએ તો કે બે કે તેથી વધારે, આપણે બે ઉદાહરણ જોયા, બે કે તેથી વધારે તત્વો, જેમાં બે કે તેથી વધારે તત્વોમાં બે તત્વો અહીંયા હતા, હાઇડ્રોજન અને ઓક્સિજન. નવું સંયોજન બન્યું એ ક્યું બન્યું? પાણી. આમાં જોઈએ તો મેગ્નેશિયમ અને ઓક્સિજન જોડાણા, બે તત્વો થયા, નવું સંયોજન બન્યું એ ક્યું બન્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખવામાં આવે? તો કે રાસાયણિક પ્રક્રિયામાં એવું હોય, આપણે જોઈએ તો વચ્ચે તીર હોય. વચ્ચે શું હોય? તીર. આ તીર અથવા એરો, તીર અથવા એરાની ડાબી બાજુ થઈ, આ થઈ જમણી બાજુ. ડાબી બાજુ જે હોય એને પ્રક્રિયકો કહેવાય. એને શું કહેવાય? પ્રક્રિયક. તીરની જમણી બાજુ હોય એને કહેવાય નિપજ. રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખવામાં આવે? તો કે તીરની ડાબી બાજુ કોણ હોય? પ્રક્રિયકો. તીરની જમણી બાજુ શું હોય? નિપજ. પ્રક્રિયકો કેટલા હોઈ શકે? તો કે પ્રક્રિયકો ઓછામાં ઓછા 2 હોઈ શકે. બે કે તેથી વધારે તત્વો કે પદાર્થ જોડાયેલા હોય તો પ્રક્રિયકો કેટલા હોય? 2 અથવા 2 થી વધુ. નિપજ એ જ રીતે, નિપજ છે એવું બની શકે કે 2 મળે અથવા 3 મળે, 2 તેથી વધુ મળે. આમ તીરની જમણી બાજુ નિપજ દર્શાવવામાં આવે, ડાબી બાજુ શું દર્શાવવામાં આવે? પ્રક્રિયક. હવે તો કે આપણે 9મા ધોરણમાં ભણ્યા, ઘણી રાસાયણિક પ્રક્રિયા એવી હોય એને અમુક તાપમાન આપવું પડે, અમુક દબાણ આપવું પડે. આ તાપમાન, દબાણ એ છે એ એરાની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે. ઘણી રાસાયણિક પ્રક્રિયા એવી હોય એમાં ઉદ્દીપક કેને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં સહાયક રૂપ થતા હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં સહાયરૂપ થતા હોય એને ઉદ્દીપક કહેવાય. તો આ ઉદ્દીપક પણ ક્યાં દર્શાવવામાં આવે? તીરની ઉપર અથવા નીચે દર્શાવવામાં આવે. આમ આપણે રાસાયણિક પ્રક્રિયા અને એના પ્રકારોમાં શું ક્લિયર કર્યું? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? હવે રાસાયણિક પ્રક્રિયા તો કે એમાં બે કે તેથી વધારે તત્વો કે પદાર્થ જોડાય અને કંઈક નવું સંયોજન બનતું હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રાસાયણિક. રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખવામાં આવે? તો કે તત્વો હોય એની સંજ્ઞા સ્વરૂપે લખવામાં આવે. રાસાયણિક પ્રક્રિયા 2 રીતે લખવામાં આવે. અહીંયા આપણે ઉપર લખ્યું એ શાબ્દિક રજૂઆત થઈ. દાખલા તરીકે લખ્યું હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન બન્યું હું પાણી. આ રાસાયણિક પ્રક્રિયા છે એ શાબ્દિક રીતે લખવાની.
હવે તો કે એને સંઘના સ્વરૂપે લખવું હોય તો આપણે જાણીએ જ છીએ પાણીનું આણ્વીય સૂત્ર શું થાય H2O એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ. તો એ રીતે લખવું હોય તો H2 + O તો શું બન્યું H2O એટલે કે પાણી. પછી તો કે રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા તીર હોય એની ડાબી બાજુ કોણ હોય પ્રક્રિયકો, જમણી બાજુ કોણ હોય નિપજ. પ્રક્રિયકોની સંખ્યા કેટલી હોય ઓછામાં ઓછી 2 અથવા 2 થી વધારે પણ હોઈ શકે. નિપજ એ જ રીતે ક્યારેક નિપજ 1 હોય, ક્યારેક નિપજ 2 હોય, ક્યારેક 3 હોય. એટલે નિપજનું પણ એ જ રીતે 2 હોય અથવા 2 થી વધારે, ક્યારેક એવું બને 1 પણ હોય. હવે તો કે રાસાયણિક પ્રક્રિયા છે એ લખવામાં કઈ રીતે આવે, રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખવામાં આવે તો કે રાસાયણિક પ્રક્રિયા છે એ હંમેશા સમતોલિત હોવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયા કેવી હોવી જોઈએ સમતોલિત. હવે સમતોલિત કોને કહેવાય તો કે આપણી ભાષામાં કહીએ સાવ સાદી ભાષામાં તો કે મેં તમને કીધું એમ તીરની ડાબી બાજુ પ્રક્રિયક હોય, જમણી બાજુ શું હોય નિપજ. તો આ પ્રક્રિયક અને નિપજ સમતોલિત એટલે સરખું હોવું જોઈએ. હાવ સામાન્ય ભાષામાં કહીએ તો જે તે તત્વ હોય એના પરમાણુની સંખ્યા છે એ સમાન હોવી જોઈએ. કે દાખલા તરીકે આપણે કોઈ રીતે વિચારીએ કે એમ વિચારીએ કે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ રાસાયણિક પ્રક્રિયા કરે અને બનાવે શું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે સમતોલિત કરવા માટે તો કે મેગ્નેશિયમના ડાબી બાજુ જેટલા પરમાણુ હોય એટલા જ પાછા જમણી બાજુ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં હોવા જોઈએ. એ રાસાયણિક પ્રક્રિયા છે એ સમતોલિત ગણાય. કેવી ગણાય સમતોલિત. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ જો અહીંયા છે કે ડાબી અને જમણી બાજુ તત્વો કે પદાર્થોનું પ્રમાણ કેવું હોવું જોઈએ સમ. 9મા ધોરણમાં આપણે દળ સંચય અને દ્રવ્ય સંચયનો નિયમ જોયો હતો. દળ સંચય અને દ્રવ્ય સંચયનો નિયમ શું કે દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે એક જોઈએ કે બજારમાંથી આપણે કોઈ દુકાને ગયા અને ત્યાંથી આપણે દાખલા તરીકે કિલો 1 ખાંડ લીધી અને સાથે સાથે છે એ આપણે અડધો કિલો અન્ય વસ્તુ ગમે એ ખરીદી. તો કે કિલો 1 ખાંડ અને અડધો કિલો બીજી વસ્તુ ખરીદીએ. હવે એ બેયનું ભેગું કરીને પાછું આપણે દળ ગણીએ તો કેટલું થાય તો કે 1 કિલો ખાંડ અને અન્ય વસ્તુ આપણે અડધો કિલો લીધો એટલે 1500 ગ્રામ એટલે કે 1.5 કિલો થશે. એટલે કે એનો અર્થ શું દળ એમને એમ જળવાય. 9મા ધોરણમાં આપણે દળ અને વજન જોયું તો વજનમાં ડિફરન્ટ રહી પણ દળ હંમેશા અચળ જ રહી. એટલે દળ સંચયનો અથવા દ્રવ્ય સંચયનો નિયમ શું કહે તો કે જે ડાબી બાજુ જેનું જેટલું પ્રક્રિયકો હોય એનું કુલ દળ હોય એટલું જ કેનું દળ હોય નિપજનું હોય. એટલે અહીંયા એ જ રીતે થયું. આપણે જો તત્વોના પરમાણુની સંખ્યા નહીં જળવા અહીંયા દાખલા તરીકે જો મેં ઉદાહરણ તરીકે લખ્યું Mg એટલે કે મેગ્નેશિયમ છે એ O2 એટલે કે ઓક્સિજન આરે પ્રક્રિયા કરે તો શું બનાવી નાખે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. આપણે આને શાબ્દિક રીતે લખીએ કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, તીરની જમણી બાજુ આપણે નિપજમાં લખીએ મેગ્નેશિયમ ઓક્સાઇડ તો પ્રશ્ન ના રહીએ. પણ સંઘના સ્વરૂપે લખીએ આપણે દાખલા તરીકે Mg + O2 અને અહીંયા આપણે લખ્યું 2MgO તો એ માળખાકીય સમીકરણ કહેવાય. કેવું સમીકરણ કહેવાય માળખાકીય સમીકરણ. આપણે એને કહેશું પણ કેવું કહેવું માળખાકીય સમીકરણ. એ સમતોલિત કહેવાશે નહીં. આ સમીકરણ આપણે લખ્યું હોય તો એ ખોટું પડે. કેમ ખોટું પડે તો કે અહીંયા આપણે જોઉં આ મેગ્નેશિયમ જોઉં તો મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા કેટલી છે 1, ઓક્સિજનની કેટલી છે 2. એટલે એનો અર્થ શું થયો નિપજમાં મેગ્નેશિયમના 1 પરમાણુ હોવા જોઈએ અને ઓક્સિજનના કેટલા હોવા જોઈએ 2. હવે તો કે જે તત્વની આપણે 9મા ધોરણમાં ભણ્યા સંજ્ઞા હોય એમાં કોઈ ફેરફાર આપણે કરી શકીએ નહીં. દાખલા તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડની સંજ્ઞા થાય MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. એને ક્યારે આપણે MgO2 કરી શકીએ નહીં. એટલે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ કયો એટલે MgO થયા. હવે પ્રશ્ન ક્યાં રહ્યો આપણે અહીંયા આગળ કેટલા મૂક્યા 2. આપણે આગળ જે મૂકીએ ને એને પૂર્વક કહેવાય. પૂર્વક મૂકીએ ને એને આખા જેટલા તત્વોના પરમાણુ હોય ને એ બધાને લાગુ પડે. 2MgO લખ્યો આનો અર્થ આપણે ગણવું હોય ને તો મેગ્નેશિયમના 2 પરમાણુ થાય. એમાં ઓક્સિજનના કેટલા થાય 2. જો આપણે આ રીતે લખીએ MgO2 તો મેગ્નેશિયમનો 1 થાય અને ઓક્સિજનના કેટલા થાય 2. પણ મેગ્નેશિયમ ઓક્સાઇડની સંજ્ઞા શું થાય MgO થાય. એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. હવે અહીંયા આપણે પ્રશ્ન ક્યાં રહીએ આગળ 2 મૂક્યો તો મેગ્નેશિયમના કેટલા પરમાણુ થયા 2.
ઓક્સિજનના કેટલા થયા? 2. એટલે એનો અર્થ શું થયો? નિપજની અંદર મેગ્નેશિયમ ઓક્સાઇડ જે નિપજ મળી એમાં મેગ્નેશિયમના 2 પરમાણુ થયા અને ઓક્સિજનના કેટલા થયા? 2. હમણાં મેં કીધું એમ દળ સંચયનો દ્રવ્ય સંચયનો નિયમ શું કહે તો કે જે તે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજનો દળ અથવા એના પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમ. હવે અહીંયા પ્રશ્ન શું રહે? મેગ્નેશિયમના કેટલા પરમાણુ છે? 1. ઓક્સિજનના કેટલા છે? 2. હા મેં નિપજમાં જોઈએ તો કે એમાં મેગ્નેશિયમના 2 છે અને ઓક્સિજનના કેટલા છે? 2. તો અહીંયા દળ સંચય અથવા દ્રવ્ય સંચયનો નિયમ જળવાતો નથી. એટલે આ સમીકરણ છે એ સમતોલિત ગણાય નહીં. સમીકરણ ગણાય હા, માળખાકીય કહી શકાય, એને સમતોલિત કહી શકાય નહીં. હવે આ સમીકરણને આપણે સમતોલિત કરવું હોય તો સિમ્પલ જ છે, પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજનું કુલ દળ થવું જોઈએ. અથવા બીજી રીતે કહી તો ડાબી બાજુ એટલે હવે અહીંયા મેં પહેલાં વાત કરી એમ ડાબી બાજુ કોણ હોય? પ્રક્રિયક. જમણી બાજુ શું મળે? નિપજ મળે. તો અહીંયા પ્રશ્ન શું રહ્યો તો કે મેગ્નેશિયમના કેટલા પરમાણુ છે? 1. ઓક્સિજનના કેટલા છે? 2. નિપજની આપણે વાત કરીએ તો એમાં મેગ્નેશિયમના 2 પરમાણુ છે, ઓક્સિજનના કેટલા છે? 2. હવે ડાબી અને જમણી બાજુ આપણે પરમાણુની સંખ્યા કેવી કરવી? સમાન કરવી. પરમાણુની સંખ્યા સમાન કરીશું એટલે ઓટોમેટિક દળ સંચયનો નિયમ જળવાઈ જશે. હવે અહીંયા આપણે વાત કરી કે દાખલા તરીકે મેગ્નેશિયમ છે તો એને આપણે આગળ પૂર્વક 2 મૂક્યું. કેટલા મૂક્યું? 2. એટલે મેગ્નેશિયમના કેટલા પરમાણુ થયા? 2. ઓક્સિજનના કેટલા થયા? 2. આમ પ્રક્રિયકોમાં 2 મેગ્નેશિયમના પરમાણુ, 2 કેના પરમાણુ? ઓક્સિજન. હા મેં નિપજ મળી એમાંય થઈ ગયું 2MgO. એટલે કે મેગ્નેશિયમના 2 પરમાણુ, ઓક્સિજનના 2 પરમાણુ. આમ રાસાયણિક પ્રક્રિયા છે આપણે એક્ઝામમાં એ ટોપિક આવે છે કે તમને માળખાકીય સમીકરણ આપે એને સમતોલિત કરવાનું કહે. તો સમતોલિત કરવા માટે એક વસ્તુ આ યાદ રાખવાનું, દ્રવ્ય સંચય અથવા દળ સંચયનો નિયમ જળવાવો જોઈએ. રાસાયણિક સમીકરણ સમતોલિત હોવું જોઈએ. ક્યારે સમતોલિત થાય તો કે પ્રક્રિયકોનું કુલ દળ બરાબર જ નિપજનું દળ થવું જોઈએ. અથવા બીજી રીતે કહીએ તો પ્રક્રિયકોમાં જે તે તત્વના જેટલા પરમાણુ હોય એટલા જ નિપજમાં હોવા જોઈએ, ન વધારે કે ન ઓછા. પાછી એ બાબતે ધ્યાન રાખવાની, જે તે તત્વની જે સંજ્ઞા હોય એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. દાખલા તરીકે મેં કીધું એમ મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે એનું આણ્વીય સૂત્ર છે MgO થાય, જેમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. જરૂરિયાત મુજબ આપણે આગળ પૂર્વક મૂકી શકીએ. અહીંયા આપણે દાખલા તરીકે 2 મૂક્યા પણ એમાં આપણે MgO2 ક્યારેય કરી શકીએ નહીં. કોઈ તત્વની સંજ્ઞામાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. એની વિસ્તૃત ચર્ચા છે એ આપણે પાછા ઉદાહરણમાં જોશું. એ પછી આપણે જોઈએ. હવે બધાને એ ક્લિયર થઈ ગયું. રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય તો કે જેમાં 2 અથવા 2 થી વધારે તત્વો કે પદાર્થ જોડાય અને કંઈક નવું સંયોજન બનતું હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રાસાયણિક. રાસાયણિક પ્રક્રિયામાં કઈ કઈ વસ્તુ હોય તો કે તીર હોય એની ડાબી બાજુ હોય એને પ્રક્રિયકો કહેવાય, તીર હોય એની જમણી બાજુ હોય એને કહેવાય નિપજ. પ્રક્રિયકોની સંખ્યા કેટલી હોય? 2 અથવા 2 થી વધુ. એમ નિપજ પણ ક્યારેક 1 હોઈ શકે, 2 હોઈ શકે અથવા 2 થી વધારે પણ હોઈ શકે. ક્યારેક રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન આપવું પડે, દબાણ આપવું પડે, સહાયકરૂપ પદાર્થ કોઈ ઉદ્દીપક હોય તો એને ક્યાં દર્શાવવામાં આવે? એરાની ઉપર અથવા નીચે. આ રાસાયણિક પ્રક્રિયા છે એ સંજ્ઞા સ્વરૂપે લખવામાં આવે છે અને એ ત્યારે કેવી હોવી જોઈએ? સમતોલિત. સમતોલિત કેને તો કે આપણી ભાષામાં કહી તો પ્રક્રિયકો અને નિપજમાં પરમાણુની સંખ્યા કેવી થવી જોઈએ? સરખી. એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કેવી કહેવાય? સમતોલિત. હવે તો કે એક મુદ્દો આપણે ક્લિયર થયો. કયો ક્લિયર થયો? રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું? હવે તો કે રાસાયણિક પ્રક્રિયા છે એના પ્રકારોની આપણે વાત કરવાની. આમ તો કુલ 6 પ્રકાર આવે. આપણે તમે ટેક્સ્ટ બુકમાં જોવો તો એમાં 6 પ્રકાર, પણ સુધારા વધારા સાથે થયેલા છે એમાં 3 પ્રક્રિયાઓનો સમાવેશ થાય. એક 3 પ્રક્રિયા કઈ તો કે પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા અને ત્રીજી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. હવે તો કે આપણે પેલા ડીપમાં જતા પહેલા એ બધાનો આપણે સામાન્ય અર્થ સમજીએ. દાખલા તરીકે સંયોગીકરણની પ્રક્રિયા છે તો અહીં મેં સામે લખ્યું ભેગું થવું. સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં જોઈએ તો સંયોગનો અર્થ થાય ભેગું થવું.
સંયોગ એટલે શું? ભેગું થવું. તો સંયોગીકરણની પ્રક્રિયામાં આપણે સામાન્ય અર્થ શું એનો યાદ રાખ્યું? ભેગું થવું. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ભેગું થવું. એમ વિઘટન એટલે ઉલટું, છૂટું પડવું. સંયોગીકરણની પ્રક્રિયામાં શું? સંયોગીકરણ પ્રક્રિયા એટલે ભેગું થવું, વિઘટન પ્રક્રિયા એટલે છૂટું પડવું. એમ વિસ્થાપન પ્રક્રિયા એટલે દૂર થવું. હવે એ કોણ દૂર થાય, કોને દૂર કરે, એ આપણે ડીપમાં પછી જો. પણ અત્યારે હું યાદ રાખ્યું? વિસ્થાપન. વિસ્થાપન એટલે કોઈની જગ્યા લઈ લેવી, એટલે એક તત્વ છે એ દૂર થતું. આપણે આગળના ધોરણમાં ભણ્યા ધાતુની બધેની ધાતુની સક્રિયતા છે એ અલગ અલગ. દાખલા તરીકે સોડિયમ ધાતુ એકદમ સક્રિય ધાતુ કહી શકાય. સોડિયમ હોય એને ખાલી હવામાં ખુલ્લી રાખવામાં આવે તો એ હળગી. એની સામે આપણે બાજુમાં લોખંડ જોવા મળતું હોય તો એ ધીમે ધીમે કટાય. હવે એ કટાઈ આપણે બધાને ખબર જ છે. કઈ રીતે કટાય? તો કે હવામાનના ઓક્સિજન હારે પ્રક્રિયા કરી અને આપણી સામાન્ય ભાષામાં કહીએ તો કાટ બનાવે. એ રાસાયણિક પ્રક્રિયા થાય. આમ સોડિયમની અને લોખંડની બેની સક્રિયતા અલગ અલગ. એમ સોનું હોય દાખલા તરીકે એ એકદમ નિષ્ક્રિય હોય, કોઈ હારે કોઈ રાસાયણિક પ્રક્રિયા ક્યારેય આપે નહીં. એટલે વિસ્થાપન પ્રક્રિયા એટલે દૂર થવું. પણ કોણ દૂર થાય? તો કે જે વધારે સક્રિય ધાતુ હોય ને એ ઓછી સક્રિય ધાતુને દૂર કરી શકે. ક્યારે ઓછી સક્રિય ધાતુ વધારે સક્રિય ધાતુનું સ્થાન લઈ શકે નહીં, એટલે કે એનું વિસ્થાપન કરી શકે નહીં. એટલે આપણે 3 રાસાયણિક પ્રક્રિયા જોવાની છે. કેટલી રાસાયણિક પ્રક્રિયા? 3. કઈ 3? સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન. ત્રણેયનો સામાન્ય અર્થ આપણે એમ યાદ રાખ્યું. સંયોગીકરણ પ્રક્રિયા એટલે ભેગું થવું, વિઘટન પ્રક્રિયા એટલે છૂટું પડવું, એમ વિસ્થાપન પ્રક્રિયા એટલે દૂર થવું. તો હવે આપણે ડીપમાં એક એક વસ્તુનું જોઈએ. દાખલા તરીકે પહેલી પ્રક્રિયા છે આપણી આગળ સંયોગીકરણ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? સંયોગીકરણ. હવે સંયોગીકરણનો આપણે સામાન્ય અર્થ શીખા કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? કઈ પ્રક્રિયા? સંયોગીકરણ. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો કે ભેગું થવું. હવે તો કે વ્યાખ્યા આપણે કરવી હોય તો આપણે શરૂઆતમાં ભણ્યા કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો કે 2 કે તેથી વધારે તત્વો કે પદાર્થ જોડાય અને જો કંઈક નવું સંયોજન બનતું હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. હવે તો કે રાસાયણિક પ્રક્રિયા. સંયોગીકરણની વ્યાખ્યા એ જ રીતે થાય. એક તો આપણે હવે ક્લિયર થઈ ગયું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં 2 કે તેથી વધારે તત્વો કે પદાર્થ જોડાતા હોય અને કંઈક નવું સંયોજન બનતું હશે. તો સંયોગીકરણની આપણે વ્યાખ્યા કરવી હોય તો એ જ રીતે થાય. સંયોગીકરણ એટલે શું? ભેગું થવું. તો આપણે વ્યાખ્યા ક્લિયર જ પહેલાં કઈ રીતે કે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધારે પદાર્થો ભેગા થાય એટલે કે જોડાય અને નવું સંયોજન બનતું હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા. હવે તો કે સંયોગીકરણની પ્રક્રિયા છે એ વ્યવહારિક રીતે આપણી આજુબાજુ ઘણું જોવા મળે. મેં આગળ તમને વાત કીધું એમ લોખંડ કટાય છે. તો લોખંડ કટાય, લોખંડનું રાસાયણિક નામ શું છે? આયન. કોની હારે એ પ્રક્રિયા કરે? તો કે હવામાનના ભેજ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આયન ઓક્સાઇડ બનાવે, જેને આપણે સામાન્ય ભાષામાં શું કહીએ? કાટ. તો અહીંયા સંયોગીકરણની વ્યાખ્યા શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં આપણે આ અર્થ ભૂલવાનું નથી. સંયોગ એટલે ભેગું થવું. તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધારે પદાર્થ કે તત્વો જોડાય અને નવું સંયોજન બનતું હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવું આપણે? સંયોગીકરણ. આના ઉદાહરણ તો આપણે ઘણા બધા આપી શકીએ. દાખલા તરીકે છે એ મેગ્નેશિયમ. આપણે આગળ ઉદાહરણ જોયું હતું. મેગ્નેશિયમના 2 પરમાણુ ઓક્સિજનના 2 પરમાણુ હારે જોડાય તો શું બનાવી નાખે? મેગ્નેશિયમ ઓક્સાઇડ 2MgO. આ કઈ પ્રક્રિયા થાય? સંયોગ. હવે તો કે મેં તમને કીધું એમ આપણા જીવનમાં વ્યવહારિક રીતે ઘણા બધા એવી પ્રક્રિયા જોવા મળીએ જેમાં કઈ પ્રક્રિયા થતી હશે? સંયોગીકરણ. હવે તો કે દાખલા તરીકે આપણે એવું એક વ્યવહારિક ઉદાહરણ જોઈએ. આપણે આજુબાજુ જોવા મળતું ઉદાહરણ જોઈએ જેમાં સંયોગીકરણની પ્રક્રિયા થતી હોય. તો આપણે બધા પરિચિત જ છીએ. કડી ચૂનો તમે જોયો જ હશે. દાખલા તરીકે આ આપણો ક્લાસરૂમ છે અને કલર કરવો હોય તો આપણે બજારમાંથી પહેલાં કડી ચૂનો લઈ આવે. કડી ચૂનાનું રાસાયણિક નામ થાય કેલ્શિયમ ઓક્સાઇડ.
એનું રાસાયણિક નામ થાય કેલ્શિયમ ઓક્સાઇડ. હવે કેલ્શિયમ ઓક્સાઇડ જેનું આણ્વીય સૂત્ર થાય CaO. હવે સામાન્ય રીતે આપણે બજારમાંથી કડી ચૂનો લઈ આવ્યા કેલ્શિયમ ઓક્સાઇડ, એટલે કે એનું સામાન્ય નામ શું થાય? કડી ચૂનો. આ બજારમાંથી આપણે લઈ આવ્યા. પછી બજારમાંથી લઈ આવ્યા એટલે એને આપણે શું કર્યું? દિવાલમાં રંગવો હશે તો એક ડોલ કે અન્ય કોઈ પાત્ર લઈ અને એમાં કડી ચૂનો નાખી અને પછી એમાં પાણી ઉમેરશું. પાણી ઉમેરશું એટલે જો અહીંયા આખું સમજવાનું છે. હતું શું? આપણે બજારમાંથી શું લઈ આવ્યા? કડી ચૂનો, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, જેની સંજ્ઞા શું થાય? CaO. થયું? આપણે કોઈ પાત્ર અથવા ડોલ કે જે પાત્ર હોય એમાં શું ઉમેર્યું? પાણી. હવે બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે પ્લસ શું થાય? પાણી. પાણીનું આણ્વીય સૂત્ર તો આપણે ખબર જ છે, શું થાય? H2O. આ થઈ ગયા પ્રક્રિયકો. આપણે આગળ જોઈએ તો બે કે તેથી વધારે પ્રક્રિયકો. અહીં પ્રક્રિયકો શું થયો? બજારમાંથી આપણે શું લઈ આવ્યા હતા? કડી ચૂનો, જેનું રાસાયણિક નામ શું થયું? કેલ્શિયમ ઓક્સાઇડ. એમાં શું ઉમેર્યું આપણે? પાણી. પાણી એટલે H2O. તો રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે કડી ચૂનો હતો ને એ ભીંજાઈ જાય. આપણે એને હલાવ્યું એટલે ભીંજાઈ જાય, એટલે કે એ ચૂનો બની જાય ભીંજવેલો ચૂનો. કેવો ચૂનો બની જાય? ભીંજવેલો ચૂનો. એટલે કે પાણીમાં ભીંજાઈ જાય, જે રગડા ટાઈપ થઈ જાય, જેને આપણે દિવાલ ઉપર લગાવવાનો હશે. એ કેવો ચૂનો બની જાય? ભીંજવેલો. કડી ચૂનાને જેમ કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય ને, એમ રાસાયણિક રીતે જે પાણી ભીંજાઈ ગયો ચૂનો એને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવાય એને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવાશે એને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું આણ્વીય સૂત્ર થાય CaOH2. શું થાય એનું? CaOH2. આગળ મેં કીધું એમ રાસાયણિક પ્રક્રિયા કેવી હોવી જોઈએ? સમતોલિત હોવી જોઈએ. દાખલા તરીકે આપણે અહીંયા જોવો તો કેલ્શિયમના કેટલા પરમાણુ? Ca 1. ઓક્સિજનના તો કે પાણીમાં 1 છે અને કેલ્શિયમ ઓક્સાઇડમાં 1 છે, એટલે 1 ને 1 2. હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો 2. હવે અહીંયા દાખલા તરીકે આપણે એવું લખીએ કે દાખલા તરીકે આપણે એમ લખી નાખીએ કે ભાઈ CaOH. શું લખીએ આપણે? ખાલી CaOH. CaOH લખ્યું તો એ આખું અલગ થાય. હવે CaOH લખ્યું તો ત્યાં પાછો સમીકરણ સમતોલિત ગણાશે નહીં. ડાબી બાજુ કેલ્શિયમના કેટલા પરમાણુ? 1. તો કે હાલો એ તો 1 જ છે. ઓક્સિજનના તો કે કેલ્શિયમ ઓક્સાઇડમાં 1 છે અને પાણીમાં 1 છે, તો 1 ને 1 2. હાઇડ્રોજનના તો કે પાણીમાં કેટલા પરમાણુ છે? એના 2. એટલે એનો અર્થ શું થયો? નિપજ આપણી પાસે એવી હોવી જોઈએ કેલ્શિયમનો 1 પરમાણુ થવો જોઈએ ને હાઇડ્રોજન ને ઓક્સિજનના કેટલા થવા જોઈએ? 2. હવે ઘણીવાર પ્રશ્ન એવો થાય કે આપણે હાઇડ્રોજનના ઓક્સિજનના કરવા માટે આગળ 2 મૂકી દઈએ તો કે ના, તો એ પણ આપણું સમીકરણ સમતોલિત ગણાશે નહીં. કારણ આગળ આપણે 2 મૂક્યું તો કેલ્શિયમ આગળ પૂર્વક તમે મૂકો તો એની અંદર જેટલા પરમાણુ હોય બધાને લાગુ પડે. તો કેલ્શિયમના 2 ગણાય, ઓક્સિજનના કેટલા ગણાય? 2 ગણાય, હાઇડ્રોજનના કેટલા ગણાય? 2 ગણાય. એટલે તો કે આગળ આપણે 2 મૂકી શકીએ નહીં. રીયો પ્રશ્ન એવો કે આપણે દાખલા તરીકે એવું કરીએ કે ભાઈ CaOH2 કરી નાખી, કાઉન્સ ના કરી 2 કરી નાખી, તો માત્ર છે એ 2 પરમાણુ કેના ગણાશે? હાઇડ્રોજનના જ ગણાશે. CaOH2 કર્યું તો માત્ર હાઇડ્રોજનના જ 2 ગણાશે, ઓક્સિજનના 2 ગણાશે નહીં. એટલે સમીકરણ સમતોલિત. ઘણીવાર એવું બને કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું, આપણે ખબર નથી, તો કંઈ વાંધો નહીં, પહેલાં આવી રીતનું લખ નાખવાનું CaOH, પછી પ્રક્રિયાને સમતોલિત કરવાનું. સમતોલિત કર્યું એટલે જો આવી રીતે આપણે જોવું તો ડાબી બાજુ કેલ્શિયમના કેટલા પરમાણુ છે? 1. ઓક્સિજનના કેટલા છે? અહીંયા 1 છે ને અહીંયા 1 છે, એટલે કેટલા થયા? 2. હાઇડ્રોજનના કેટલા? 2. હવે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે નિપજ મળી એમાં કેલ્શિયમનો 1 પરમાણુ થવો જોઈએ, હાઇડ્રોજન અને ઓક્સિજનના કેટલા થવા જોઈએ? 2. તો આપણે અહીંયા શું કર્યું? આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે OH ને આપણે કાઉન્સ કરી અને કાઉન્સની બહાર કેટલા મૂકી દઉં? 2. એટલે થઈ ગયું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમનો 1 પરમાણુ, હાઇડ્રોજન અને ઓક્સિજનના કેટલા પરમાણુ? 2. જે કેવો ચૂનો બન્યો? ભીંજવેલો ચૂનો, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આપણે કઈ વાત કરી છે? સંયોગીકરણ પ્રક્રિયાનું વ્યવહારિક ઉદાહરણ. ઘણીવાર એવું પૂછે કે સંયોગીકરણ, પ્રશ્ન એવો પૂછે કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? વ્યવહારિક ઉદાહરણ આપી સમજાવો. તો આ વ્યવહારિક ઉદાહરણ થયું. બજારમાંથી આપણે લઈ આવ્યા હતા કડી ચૂનો, જેનું રાસાયણિક નામ શું? કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું સંજ્ઞા શું? તો કે CaO.
બજારમાંથી લઈ આવ્યા, આપણે કોઈ પાત્ર કે ડોલમાં એમાં પાણી ઉમેર્યું એટલે કડી ચૂનો છે એ કેની હારે રાસાયણિક પ્રક્રિયા કરે? પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને ચૂનો કેવો બની જાય? ભીંજવેલો ચૂનો બની જાય, જેનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જેનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2. જે સમીકરણ આખું કેવું થયું? સમતોલિત. સમતોલિત એટલે જેમાં દળ સંચય કે દ્રવ્ય સંચયનો નિયમ જળવાય છે. અથવા બીજી ભાષામાં કહીએ તો એમાં ડાબી બાજુ પ્રક્રિયકોમાં જે તે તત્વના જેટલા પરમાણુ હતા એટલા જ જમણી બાજુ છે. આગળ વાત કરીએ તો આપણી પાસે આવો ચૂનો રહ્યો, એ ડોલ કે જે પાત્રમાં છે એ કેવો ચૂનો રહ્યો? ભીંજવેલો. જેને હવે આપણે ક્યાં લગાવવામાં છે? દિવાલો. આપણે એને ક્યાં લગાડવાનો છે? પીછી કે પીછા વડે ક્યાં લગાડવાનો છે? દિવાલ. તો આની જે નિપજ થઈ હવે પાછો પ્રક્રિયક થાય. દાખલા તરીકે પ્રક્રિયક કોણ થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH2. જે અહીંયા નિપજ મળી હતી એને આપણે ક્યાં લગાડ્યું? દિવાલ. હવે દિવાલ ઉપર લગાડશું. હવે સમજવાનું છે તો કે આપણે ઘણી વાર એવું બને કે વ્યવહારિક રીતે આપણે આપણા ઘરે કે મકાન કે અન્ય કોઈ વસ્તુએ કડી ચૂનો લગાડતા હોય, એ જેવો આમ પીછો મારે તો આપણે એવું થાય કે આ બહુ સફેદ દેખાતું નથી. ઘણીવાર એવું થાય કે આ કેમ નથી દેખાતું, પણ અમુક સમય પછી પાછો તમે જોહો તો એ સફેદ રંગ તમને દેખાય. કારણ શું? તો કે ત્યાં રાસાયણિક પ્રક્રિયા થાય છે પણ ધીમી થાય છે. કેવી રાસાયણિક પ્રક્રિયા થાય છે? ધીમી. કોઈ ઓરડો હોય ત્યાં તમે કડી ચૂનો લગાડો, જેવો આમ પીછો મારતા જાઓ ત્યારે તમે જોહો તો એટલો બધો તમને સફેદ રંગ દેખાશે નહીં, પણ અમુક સમય પછી 2-5 કલાક કે 1-2 દિવસ પછી જોહો તો એ તમને સફેદ પડ દેખાય. કેમ કે ત્યાં ધીમી પ્રક્રિયા થાય. પાછો રિપીટ કરી તો બજારમાંથી આપણે લઈ આવ્યા હતા કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, ડોલમાં પાણી નાખ્યું એટલે કે પાણી હારે પ્રક્રિયા કરી તો કેવો ચૂનો બની ગયો? ભીંજવેલો ચૂનો બની ગયો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં લગાડવામાં આવે? દિવાલ. દિવાલ ઉપર લગાડવામાં આવે ત્યારે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે, જેમ લોખંડ છે એ હવામાંના ભેજ અને ઓક્સિજન હારે પ્રક્રિયા કરે, એમ પીછા વડે આપણે કડી ચૂનો લગાડ્યો એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. જે આપણે જાણીએ જ છીએ કાર્બન ડાયોક્સાઇડનું આણ્વિક સૂત્ર શું થાય? CO2. એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે પણ એ ધીમી રાસાયણિક પ્રક્રિયા કરે. કેવી રાસાયણિક પ્રક્રિયા? જેનો તમને ડાયરેક્ટ પીછો માર્યો તો ડાયરેક્ટ એટલી બધી ઝડપી પ્રક્રિયા હશે નહીં. ધીમી રાસાયણિક પ્રક્રિયા કરે. કાર્બન ડાયોક્સાઇડ આરે ધીમી રાસાયણિક પ્રક્રિયા કરી અને જે સફેદ રંગનો પડ બનાવે ને એનું રાસાયણિક નામ થાય કેલ્શિયમ કાર્બોનેટ. શું થાય એનું રાસાયણિક નામ? કેલ્શિયમ કાર્બોનેટ બનાવે. જે આ સફેદ પડ થાય, સફેદ પડ બને એ કેનું થાય?